તો રાજકોટથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના ઉપર નજર કરીએ તો રાજકોટના ધોરાજીમાં વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને સર્વત્ર પાણી જ નજરે પડી રહ્યું છે। તો જૂનાગઢ રોડ, જેતપુર રોડ, જૂના ઉપલેટા રોડ પર મસ્ત મોટા ગાબડા પણ પડી ગયા છે। તો રસ્તા ઉપર ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી પણ ભોગવવી પડી રહી છે અને કોન્ટ્રાક્ટર ઉપર બેદરકારી તેમજ તેમના કામ ઉપર શંકા પણ જઈ રહી છે। રાજકોટના ધોરાજીમાં વરસાદના કારણે રસ્તા ઉપર ગાબડા પડવાનો સિલસિલો હવે શરૂ થઈ ગયો છે। જૂનાગઢ રોડ, જેતપુર રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાય છે અને જ્યારે વરસાદી પાણી ભરાયા હોય ત્યારે ખ્યાલ પણ રહેતો નથી કે રસ્તાઓ ઉપર ગાબડા પડ્યા છે કે નહીં, અને જો આવી સ્થિતિ હોય તો પછી અકસ્માત પણ થતો હોય છે। ધોરાજીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો સંવાદદાતા આશીષ આપણી સાથે જોડાઈ ગયા છે। આશીષ, ધોરાજીમાં અત્યારે રસ્તાઓને લઈને જે સવાલ ઉઠી રહ્યો છે કે વરસાદી મોસમ છે અને વરસાદ પડી રહ્યો છે અને ખાસ જ્યારે રસ્તાઓ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય ને આ સમસ્યા દર વર્ષની હોય છે કે રસ્તાઓ ઉપર ગાબડા પડવાનું શરૂ થઈ જતું હોય છે અને આ વખતે પણ કંઈક એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે ચોક્કસથી જણાવી દઉં કે આમ તો જ્યારથી વરસાદ પડવાનું શરૂ થયું છે એ પહેલા જ ધોરાજી છે તે ખાડા નગરી તરીકે જ ઓળખાય છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ધોરાજીનો જે વિસ્તાર છે એ કે પછાતો એવો લાગી રહ્યો છે, કારણ કે ધોરાજીના ધારાસભ્ય, સંસદ સભ્ય આ જે રોડ છે તે રસ્તા ઉપર ધ્યાન ના દેતો હોય તેવું સામે આવ્યું છે અને જ્યાં સ્થાનિકો છે તેના પણ આક્ષેપો છે, કારણ કે ધોરાજી ખાડા નગરી તરીકે પહેલેથી જ ઓળખાય છે, કારણ કે અત્યાર સુધીમાં જે રોડ રસ્તાઓ છે તે વરસાદના કારણે સતત અપડેટ કરવાના બદલે જે છે તે ધોવાયા છે અને ધોવાના કારણે અત્યારે જે વાહન ચાલકો છે તે હેરાન થઈ રહ્યા છે અને ક્યાંક વરસાદી પાણી ભરાતા હોય છે રોડમાં, તો ક્યાંક પડવાના પણ અનેક બનાવો આવતા હોય છે, રાહદારીઓ પડતા હોય છે, વાહન ચાલકો પડતા હોય છે। ત્યારે ખરેખર તંત્ર દ્વારા આ જે છે તમે રોડ છે તેનું સમારકામ કરવું જોઈએ, પરંતુ નક્કર કાર્યવાહી કરવાના બદલે બસ આશ્વાસનની વાતો કરતી આ જે આરએનબી ડિવિઝન હેઠે આવતા જે રોડ છે, નગરપાલિકા હેઠે આવતા જે રોડ છે, આ રોડ છે તે અત્યારે બદતર હાલતમાં છે અને આ જ કારણે અત્યારે વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે। જી આશીષ, પરંતુ બીજું એક દ્રશ્ય અત્યારે જે સામે આવ્યું છે કે તેમાં એક પુલ છે અને નીચેથી જે નદી વહી રહી છે, નદીનું જળસ્તર પણ ખૂબ વધી રહ્યું છે કે પુલ હવે થોડાક સમયમાં કદાચ ઢંકાઈ જશે, એટલે વાહન ચાલકોએ પણ ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે એ પુલ પરથી પસાર થવાની, કારણ કે જો ગાબડા પડ્યા હોય એ પુલ ઉપર પણ અને રસ્તા ઉપર પણ તો ચોક્કસથી અકસ્માત પણ ક્યારેક થઈ શકે છે। ચોક્કસથી જણાવી દો કે મોન્સૂન એક્ટિવિટી ચાલુ છે, અત્યારે તંત્ર પણ સતર્ક રહેવું જરૂરી છે। આવી જે જગ્યા હોય છે તેને કોર્ડન કરવી જોઈએ અથવા તો ત્યાં ભયજનક સ્થિતિ હોય ત્યાં બેરિકેડો મારવા જોઈએ, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી આવી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને જે પુલ છે તે પરથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, પાણી પણ થોડી વારમાં ત્યાં પહોંચવાનું છે પુલ પર, પરંતુ અત્યારે તંત્ર પણ નિષ્ક્રિય છે, એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પણ જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ, આ એક સવાલ પહેલા આવે છે। જ્યારે તંત્ર દ્વારા આવા જે રોડ રસ્તાઓ છે તેનું સમારકામ કરવા જોઈએ અથવા તો જે ખાડા ખબડા છે તેને રિપેરિંગ કરવા જોઈએ અને કોઈ પણ વાહન ચાલકો છે તેને અટકાવવા જોઈએ, તો એ તંત્રની કામગીરી છે, પરંતુ અત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ આશીષ, જોડાવા